જે તમે વાત કરી ઓરી, તો ઓરીના 34 કન્ફર્મ કેસ નોંધાયા છે. એટલે કહેવાનું તાત્પર્ય 34ને ઓરીનો લેબોરેટરી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો શંકાજનક વાત કરીએ કે જેને તાવ આવ્યો હોય અને સ્કિન રેસિસ થયા હોય એને આપણે ઓરીનો શંકાજનક કેસ કહીએ છીએ. એવા શંકાજનક આપણને 229 કેસ મળ્યા છે. એટલે શંકાજનક, અને શંકાજનક 229નું આપણે બ્લડ સેમ્પલ લીધું અને 229માંથી ઓરીના કન્ફર્મ કેસ આખા જિલ્લામાં બરાબર 34 મળ્યા છે બરાબર, અને ધાનેરામાં 12 મળ્યા છે. એટલે ધાનેરામાં થોડા વધારે મળ્યા છે. તમે તો બધા જાણો છો કે આખા જિલ્લામાં 14 તાલુકા છે અને 14 તાલુકાના ટોટલ 34 કેસ, એ પૈકી ધાનેરામાં 12 મળેલા છે. ધાનેરાની અંદર છેલ્લા અઠવાડિયાથી જે ઓરી માટે કરી અને ઓરીના કેસો વધારે આવવાથી જે ચિંતાજનક વાત હતી, એ માટે કરીને આજે આરોગ્ય કમિશનર મેડમ શ્રી ગઢવીજી આજે ધાનેરાની મુલાકાતે આવ્યા અને સમગ્ર જિલ્લાના THOને અને તમામ હેલ્થ વિભાગને અહીંયા હાજર રાખી અને એની આજે સમીક્ષા કરી છે. એના માટેનું રસીકરણ અને બાકીની એના લગતું જે મટીરિયલની જે જરૂરત પડે, જે દવાની જરૂર પડે, જે રસીકરણની જરૂર પડે, એ માટે જિલ્લાના આખા વહીવટી તંત્રને એમણે તૈયાર કર્યું છે.